નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 2 વસ્તુઓના જૂથ બનાવવા પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતા પહેલા તમને એક નમ્ર અપીલ છે કે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। પ્રશ્ન નંબર 1, લાકડામાંથી બનાવવામાં આવતી 5 વસ્તુઓના નામ લખો। તો પ્રથમ આવશે ટેબલ, બીજું છે કે ખુરશી, ત્રીજું છે કાળું પાટિયું, બીજું છે કે બારી, નેક્સ્ટ છે બારણું। આવા તમે વગેરે નામ લખી શકો છો। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો। તો આમાંથી આપણે જે ચળકતા પદાર્થો હોય એની યાદી બનાવવાની છે। તો પ્રથમ જોઈએ કાચનો પ્યાલો। તો કાચનો પ્યાલો હોય તેની પર સૂર્યપ્રકાશ પડે તો તે ચળકે છે, તો ચળકતા પદાર્થોમાં કાચનો પ્યાલો આવી શકે છે। બીજું છે કે પ્લાસ્ટિકનું રમકડું। તો પ્લાસ્ટિકનું રમકડું ચળકે નહીં। સ્ટીલની ચમચી હોય એ તાપમાં મૂકી હોય તો એ ચળકે છે, એટલે તે પણ આવી શકે છે। નેક્સ્ટ છે કે સુતરાઉ શર્ટ। શર્ટ કોઈ દિવસ ચળકે નહીં। તો સાચો જવાબ જોઈએ તો પ્રથમ આવશે કે કાચનો પ્યાલો, બીજું છે કે સ્ટીલની ચમચી। પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વસ્તુઓ કે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થ સાથે જોડો। પ્રથમ જોઈએ તો પુસ્તક। પુસ્તક જોઈએ તો પુસ્તકને કાગળમાંથી બનાવવામાં આવે છે। બીજું છે કે જે પ્યાલો, પ્યાલો હોય તે કાચમાંથી બનાવવામાં ના આવે, લાકડામાંથી ના બનાવવામાં આવે, કાગળમાંથી ના બનાવવામાં આવે, ચામડામાંથી પાલો બને નહીં। બીજું છે કે પ્લાસ્ટિક। તો પ્લાસ્ટિક આવી શકે છે કે જે કાચ પ્યાલો હોય તે કાચ અથવા પ્લાસ્ટિકમાંથી બને છે। બીજું છે કે ખુરશી। તો ખુરશી લાકડું અને પ્લાસ્ટિકમાંથી બને છે। બીજું છે કે રમકડું। રમકડું હોય એ લાકડાનું પણ હોય અને પ્લાસ્ટિકનું પણ હોય છે। નેક્સ્ટ છે કે ચંપલ। ચંપલ હોય એ માત્ર ચામડામાંથી અને પ્લાસ્ટિકમાંથી પણ બની શકે છે। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો પ્રથમ છે કે પથ્થર એ પારદર્શક હોય છે, જ્યારે કાચ હોય એ અપારદર્શક હોય છે। તો પથ્થર હોય એ અપારદર્શક હોય, તેની આરપાર જોઈ શકાય નહીં, જ્યારે કાચ હોય ને એ પારદર્શક હોય। તો આપેલ વિધાન ખોટું છે। નેક્સ્ટ છે કે નોટબુકમાં ચરકાટ હોય છે, જ્યારે રબરમાં હોતી નથી। તો આ વાક્ય ખોટું છે કે નોટબુકમાં કોઈ દિવસ ચરકાટ હોય નહીં। નેક્સ્ટ છે કે ચોક હોય એ પાણીમાં દ્રાવ્ય છે। તો તેનો સાચો જવાબ આવશે કે ખોટું, કે ચોક હોય એ પાણીમાં દ્રાવ્ય હોય નહીં। પ્રશ્ન નંબર 4, લાકડાનો ટુકડો પાણી પર તરે છે। તો સાચો જવાબ આવશે કે આપેલું વિધાન સાચું છે। નેક્સ્ટ છે કે ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી। તે સ્વાભાવિક છે ને કે ખાંડ તો આપણે જ્યારે શરબત બનાવીએ છીએ ત્યારે ખાંડ તો ઓગળી જાય છે, તો દ્રાવ્ય થાય છે। આપેલ વિધાન ખોટું છે। નેક્સ્ટ છે કે તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે। તો આપેલ વિધાન ખોટું છે કે તેલ આપણે જ્યારે પાણીમાં નાખીએ છીએ ત્યારે ડોટ ડોટ જેવું થઈ જાય છે, એટલે કે તે દર્શાવે છે કે પાણીમાં તેલ એ અર્ધદ્રાવ્ય કહેવાય। શું કયું કહેવાય? અર્ધદ્રાવ્ય। પ્રશ્ન નંબર 7, રેતી પાણીમાં તળિયે બેસી જાય છે। તો આપેલ વિધાન સાચું છે કે રેતી હોય એ પાણીમાં નાખે તો તળિયે બેસી જાય। પ્રશ્ન નંબર 8, વિનેગાર પાણીમાં દ્રાવ્ય હોય છે। તો આપેલ વિધાન સાચું છે કે વિનેગાર હોય એ પાણીમાં દ્રાવ્ય હોય છે। તો પ્રશ્ન નંબર 5, કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે, જેવા કે પાણી, બાસ્કેટ, બોલ, પછી નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો દડો। એને આ પ્રકારે જૂથમાં મૂકો। તો પ્રથમ જોઈએ તો ગોળાકાર અને અન્ય આકાર, અને બીજું છે કે ખાવા લાયક અને બિન ખાવા લાયક। તો ચલો આપણે ક્લાસિફાઈ કરીએ। તો પ્રથમ આવશે કે ગોળાકાર। ગોળાકારમાં જોઈએ તો બાસ્કેટબોલ આવશે, પછી નારંગી આવશે, પછી પૃથ્વીનો ગોળો આવશે, પછી આવશે સફરજન અને માટીનો ઘડો। આટલી વસ્તુ
આપણે ગોળાકારમાં લઈશું. બીજું છે કે અન્ય આકાર. અન્ય આકારમાં જોઈએ તો ખાંડ આવશે, બીજું આવશે પાણી આવશે, જેનો કોઈ આકાર ફિક્સ હોતો નથી. બીજું છે કે ખાવા લાયક. ખાવા લાયકની વાત કરીએ તો પાણી એ પીવાય. પછી બીજું છે કે નારંગી, પછી ખાંડ, સફરજન, આ વગેરે વસ્તુઓ ખાવા લાયકમાં આવશે. બીજું છે કે બિન ખાવા લાયક. બિન ખાવા લાયકની વાત કરીએ તો બાસ્કેટબોલ છે, પછી પૃથ્વીનો ગોળો અને માટીનો ઘડો, આટલી 3 વસ્તુઓ હોય એ બિન ખાવા લાયકમાં આવશે. પ્રશ્ન નંબર 6, તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો અને તપાસ કરી જુઓ કે શું તે તેલ તથા કેરોસીનમાં તરે છે. તો જવાબ જોઈએ તો પાણી પર તરતી વસ્તુઓ. સૌપ્રથમ આપણે જોઈએ પાણી પર તરતી વસ્તુઓનું. તો બરફ હોય એ પાણી પર તરે. બીજું છે કે લાકડું. ત્રીજું છે કે પિત્તળની વાડકી હોય એ પણ પાણીમાં તરે છે. નેક્સ્ટ છે કે કાગળની હોડી. આપણે જ્યારે વરસાદ પડતા હોય છે ત્યારે કાગળની જે હોડી બનાવીએ છીએ તે પણ પાણીમાં તરતી હોય છે. બીજું છે કે પૂંછા, લાકડાઓનો બૂચ, એટલે કે જે લાકડાનો બૂચ હોય એ પણ પાણીમાં તરે છે. નેક્સ્ટ છે કે સોડિયમ ધાતુ. સોડિયમ ધાતુ પણ પાણીમાં તરે છે, પણ જે સોડિયમ ધાતુ હોય જે પાણીના સંપર્કમાં આવવાથી બ્લાસ્ટ થાય છે, તેથી આવા અખાતરા કરતા નથી લોકો. નેક્સ્ટ છે કે સફરજન. સફરજન પાણીમાં તરે છે. બીજું જોઈએ તો તેલ તથા કેરોસીન પર તરતી વસ્તુઓ. તો પ્રથમ આવશે કે પિત્તળની વાડકી, બીજું છે કે લાકડું, ત્રીજું છે કે કાગળની હોડી, નેક્સ્ટ છે કે સફરજન અને પેટ્રોલ, નેક્સ્ટ છે કે પોચા લાકડાનો બૂચ. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી સંગત વસ્તુઓ કે બાબતો દૂર કરો. તો આપણે જોઈએ કે આમાંથી અલગ શું પડે છે તે તમારે નક્કી કરવાનું છે. કે પ્રથમ છે રસ્સી, બીજું છે પલંગ અને ટેબલ અને તિજોરી. તો આપણે આમાં જોઈએ તો આ બધી નિર્જીવ વસ્તુઓ છે, જ્યારે આ બાળક છે એ સજીવ વસ્તુઓ છે. તો આ વસ્તુ છે જે અલગ પડે છે. તો સાચો જવાબ આવશે બાળક. બીજું છે કે ગુલાબ, ચમેલી, હોળી, હજારી ગોટો અને કમળ. તો આમાં જોઈએ તો જે ગુલાબ હોય એ પણ ફૂલ છે, ચમેલી પણ ફૂલ છે, હજારી ગોટો પણ ફૂલ છે અને કમળ પણ ફૂલ છે, જ્યારે હોળી છે એ વાહન છે. તો તેનો સાચો જવાબ આવશે હોળી. નેક્સ્ટ છે કે એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ચાંદી અને રેતી. તો આપણે જોઈએ તો એલ્યુમિનિયમ એ કિંમતી ધાતુ છે, લોખંડ એ પણ જરૂરી ધાતુ છે, તાંબુ પણ ધાતુ છે, ચાંદી પણ ધાતુ છે અને રેતી છે એ જવાબ આવશે. આનો સાચો જવાબ આવશે રેતી. પ્રશ્ન નંબર ડી, એટલે કે ખાંડ, મીઠું, રેતી અને કોપર સલ્ફેટ. તો આપણે જોઈએ તો ખાંડ પણ પાણીમાં દ્રાવ્ય થઈ જાય, એટલે કે ઓગળી જાય, અને મીઠું પણ પાણીમાં ઓગળી જાય, રેતી ઓગળતી નથી. કોપર સલ્ફેટ એટલે કે CuSO4. CuSO4 હોય એ પણ પાણીમાં દ્રાવ્ય હોય છે, એટલે સાચો જવાબ આવશે રેતી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.